ચેપ્ટર 5મું યુક્લિડની ભૂમિતિનો પરિચય. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં, આજના સેશનમાં આજે આપણે સ્વાધ્યાય 5.1 એક્સરસાઇઝ 5.1 ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હજુ સુધી આપણી સ્કૂલની ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને દરેક વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો જોઈએ આજના લેક્ચરને. પ્રશ્ન 1 આપેલો છે વિદ્યાર્થી મિત્રો કે નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સત્ય છે અને કયા વિધાનો અસત્ય છે. પ્રશ્ન પૂરો નથી થતો ત્યાં. કયા વિધાનો સત્ય છે અને કયા અસત્ય છે, કયું સાચું કયું ખોટું, એટલું ત્યાં સુધી લખવાનું નથી, પણ આગળ પણ લખવાનું છે. શું લખવાનું છે? ચાલો જો તમારા જવાબ માટે કારણ આપો. તમે એમ કહો કે આ વાક્ય સત્ય છે, તો શું કામ છે? કારણ આપણને આપવાનું છે. ચાલો જોઈએ. પહેલો જ પ્રશ્ન આપણને એવો આપેલો છે વિદ્યાર્થી મિત્રો, એક બિંદુમાં પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય. તો આ લાઈન તમને જોઈ અને અગાઉનું લેક્ચર તમને યાદ આવતું હશે. એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય. તો આ તો ખોટું છે. શું કામ ખોટું છે? તો અગાઉના લેક્ચરમાં તમે જોયું હશે વિદ્યાર્થી મિત્રો કે એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક જ રેખા દોરી શકાય? ના, અસંખ્ય દોરી શકાય. એક બિંદુમાંથી તો અસંખ્ય રેખાઓ દોરી શકાય છે, બરાબર? ખાલી એક જ ના દોરી શકાય. તો આ વિધાન જે છે તે કેવું આવશે? અસત્ય. આ વિધાન અસત્ય છે. શું કારણ છે? બરાબર, એનું કારણ આપવાનું છે. કારણ કે એક બિંદુમાંથી અસંખ્ય રેખાઓ દોરી શકે. કારણ કે એક બિંદુમાંથી અસંખ્ય રેખા દોરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આવો પ્રશ્ન પૂછે છે કે એક બિંદુમાંથી કે એક અને માત્ર એક જ રેખા દોરી શકે, તો આ વિધાન જે છે કેવું આવશે? ખોટું આવશે. એક માર્કનો પ્રશ્ન પૂછાય, બરોબર? એક માર્કનો પ્રશ્ન પૂછ્યો હોય તો આ વિધાન જે છે કેવું આવશે? ખોટું આવશે, અસત્ય આવશે, રોંગ આવશે. એના પછી સેકન્ડ પોઈન્ટ, બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી કંઈક આપણે પૂર્વધારણા જોઈ ગયેલા છે. યાદ કરો અગાઉના લેક્ચરને. તો બે ભિન્ન બિંદુઓ અને બે ભિન્ન બિંદુઓ એટલે એક બિંદુમાંથી અને બીજા બિંદુમાંથી પસાર થતી એક અને માત્ર એક રેખા દોરી શકાય છે. એટલે અનન્ય રેખા દોરી શકાય છે. પૂર્વધારણા 1 અથવા તો પૂર્વધારણા 5.1. જે 5.1 પૂર્વધારણા શું કહે? તો કે બે બિંદુ એટલે કે એક બિંદુ અને બીજા બિંદુમાંથી પસાર થતી એક અને માત્ર એક જ રેખા દોરી શકાય. જ્યારે આમાં શું કીધું છે? તો કે અસંખ્ય રેખા દોરી શકાય. આ વિધાન તો કેવું છે? ખોટું છે. કારણ કે એક બિંદુમાંથી અસંખ્ય રેખા દોરી શકાય, જ્યારે બે ભિન્ન બિંદુમાંથી અસંખ્ય રેખા દોરી શકાય નહીં. શું કામ ન દોરી શકાય? તો કે પૂર્વધારણા 1 જે છે તેનું સમાધાન કરતી નથી. આ જે છે કેવું આવશે? અસત્ય. કારણ કે પૂર્વધારણા 1 નું સમાધાન કરતી નથી. બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ દોરી ન શકાય. પણ કેટલી દોરી શકાય? તો કે એક અને માત્ર એક જ દોરી શકાય. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામિનર પ્રશ્નને ચેન્જ કરશે. કેવો ચેન્જ કરશે? કે બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી અનન્ય રેખાઓ દોરી શકાય. તો આ વિધાન તમારું સત્ય બની જશે. ટેક્સ્ટબુકમાં તમને અસંખ્ય આપેલું છે, પણ થોડોક એવો ચેન્જીસ કરી અને અનન્ય રેખાઓ હોય છે, તો આ વિધાન તમારું સત્ય બની જશે અને પૂર્વધારણા 1 નું સમાધાન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખો. એના પછી ત્રીજું આપ્યું છે આપણે, એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય છે. એક શાંત રેખા, આ પણ પૂર્વધારણા 2, બરાબર? શાંત રેખા એટલે આપણે વાત કરી હતી કે શાંત રેખા એટલે કે રેખાખંડ. તો રેખાખંડ હોય, જો વિદ્યાર્થી મિત્રો આ રેખાખંડ છે, તો આ રેખાખંડને તમે
બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકો. તમને થાય કે આ બાજુમાં થોડું આટલું જ લંબાવું છે, આ બાજુ વધારે લંબાવો તો લંબાવી શકાય છે. બરાબર, પૂર્વ ધારણા બેનું સમાધાન કરી શકો. આ વિધાન જે છે તે કેવું છે? સત્ય છે. કારણ કે પૂર્વ ધારણા બેનું સમાધાન કરે છે. વિદ્યાર્થી મિત્રો, એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય. શાંત રેખાની જગ્યાએ તમને રેખાખંડ શબ્દ આપ્યો તો પણ તે જ વસ્તુ છે. એના પછીનો ચોથો પોઈન્ટ આપણને એવો આપ્યો છે, જો બે વર્તુળ સમાન છે તો તેમની ત્રિજ્યાઓ સમાન હોય છે. આ વિધાન કેવો હશે? તો કે આ છે, આ તો ખરું જ આવે, સત્ય જ આવે. કારણ કે ખબર છે તમને કે બે વર્તુળ સમાન હોય. આ એક વર્તુળ છે, સેમ ટુ સેમ આના જેવું છે, એટલે કે આના ઉપર આ બીજું વર્તુળ છે, આ એક વર્તુળ ના બીજું વર્તુળ. તો એ બે વર્તુળ બંને સમાન હોય તેની ત્રિજ્યા તો સમાન હોવાની છે. બરોબર છે? તો આ વિધાન જે છે તે કેવું આવશે? સત્ય આવશે. સત્ય છે. શું કામ એ સત્ય છે? તો કે વર્તુળનો તમે પરિઘ જુઓ. પેલો વર્તુળનો તમે પરિઘ એટલે શું? તો વર્તુળની પરિમિતિ. તો વર્તુળની પરિમિતિ, બંને વર્તુળ સરખા છે તો બંને વર્તુળની પરિમિતિ સરખી હોવાની. તો કે હા હશે. તો બંનેની ત્રિજ્યા પણ સરખી હશે. તો કે હા છે, હોય જ. બરાબર? તો બંનેના વર્તુળની પરિઘ જે છે તે પરિઘ સરખા છે અને કેન્દ્ર સુધીનું અંતર સરખું હશે, જેથી કરીને બંનેની ત્રિજ્યા પણ કેવી હશે? સમાન. એટલે જો બે વર્તુળ સમાન હોય તો તેમની ત્રિજ્યાઓ પણ કેવી હશે? સમાન હશે. કારણ કે બંને વર્તુળોમાં પરિઘ અને કેન્દ્ર સુધીનું અંતર સરખું હશે. એટલા માટે જો તે વર્તુળ સમાન હોય તો તેમની ત્રિજ્યાઓ પણ સમાન થાય. એન્ડ લાસ્ટ પાંચમો દાખલો કે નીચેની આકૃતિઓમાં જો AB PQ અને PQ XY છે તો AB XY થાય. એકદમ સિમ્પલ છે. વિદ્યાર્થીઓ, આકૃતિ તમને આપી છે કે AB PQ થાય અને PQ XY થાય તો AB XY થાય. બહુ તો સહેલી વાત છે. કેવી રીતે? તમને કીધું કે AB PQ, હું AB ધારી લો કે 2 સેન્ટીમીટર છે. સમજો વિદ્યાર્થીઓ કે AB 2 સેન્ટીમીટર છે. આપણને માપની કઈ ચર્ચા નથી કરી, પણ તમને સમજાવવા માટે AB PQ તો મેં ધારી લીધું કે AB બરાબર 2 સેન્ટીમીટર હોય તો AB બરાબર PQ થાય, PQ બરાબર પણ 2 સેન્ટીમીટર થાય. તો હા સર થાય જ, કારણ કે AB PQ છે. તો વિદ્યાર્થી મિત્રો PQ XY, PQ XY તો PQ 2 સેન્ટીમીટર હોય તો XY પણ 2 સેન્ટીમીટર થાય. તો હા સર થાય. તો હવે જોવો AB XY થાય છે. AB XY થાય. તો કે હા થાય. તો વિદ્યાર્થી મિત્રો AB XY થાય કોને અનુસંધાને? તો જ્યારે આપણે અગાઉના લેક્ચરમાં સ્વયં સિદ્ધ સત્યોની જ્યારે વાત હતી એમાંનું પહેલું કે એક જ બાજુનું માપ છે, બરાબર, તે જે છે બીજા બાજુઓને સમાન થાય, સરખું થાય. તો લખી શકાય વિદ્યાર્થી મિત્રો કે આ વિધાન જે છે તે પણ કેવું છે? સત્ય છે. કોને અનુસંધાને? તો કે સ્વયં સિદ્ધ સત્ય એક મુજબ. બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો આ જે છે પહેલા પ્રશ્નમાં ખાસ સમજો કે એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય છે. આ વિધાન કેવું છે? અસત્ય. હવે પ્રશ્ન ધ્યાન કરો કે એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય નહીં. તો વિધાન કેવું બની જાય? સત્ય બની જાય છે. પ્રશ્નને પહેલા તો સમજો. પ્રશ્નમાં ખાસ વસ્તુ, પ્રશ્ન શું કહેવા માંગે છે? પ્રશ્ન થોડો કેવો ચેન્જીસ કર્યો તમને એમ થાય બેઠો પ્રશ્ન છે, ગોખી માર્યો, અસત્ય જ આવે. એક બિંદુમાંથી પસાર થતી એકને માત્ર એક રેખા દોરી શકાય છે. તમને વાંચ લેવા લાગે છે, પણ હકીકતમાં નથી શબ્દ ઉમેરી દીધો છે. તો ખાસ જોવો વિદ્યાર્થી મિત્રો કે તે વિધાન તે સત્ય બની જાય છે. જ્યારે આમાં આપણને કેવું આપ્યું છે? અસત્ય આપ્યું છે. ક્યારે? કે એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો એક માર્કના પ્રશ્નમાં ઘણો બધો ડિફરન્ટ, ઘણો બધો ફેરફાર કરતા હોય છે. તો ખાસ તેને લીટી ટુ લીટી જો તમારે કમ્પ્લીટ હશે તો એક માર્કમાં માર્ક કપાવવાની શક્યતા બહુ ઓછી છે. એના પછીના પ્રશ્નમાં આવશો તમે તો પ્રશ્ન 2
એવો આપેલો છે કે નીચે આપેલા પદોની વ્યાખ્યા, નીચે આપેલા પદો છે તેની વ્યાખ્યા પ્લસ શું તેના માટે કોઈ એવા પદ છે કે જેને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે? હવે તેની વ્યાખ્યા આપો છો એમાં જ છે ને, વ્યાખ્યા આપતા આપતા તમને એવા પદની કઈ જરૂર લાગે છે જેને જેને પણ તમારે વ્યાખ્યાની આપવી પડશે. બીજું કીધું છે કે એ કયા છે, જેની વ્યાખ્યા આપવી પડે તે પદો કયા છે અને તમે તેને કેવી રીતે વ્યાખ્યાયિત કરશો. એક પ્રશ્નમાં ઘણા બધા પ્રશ્ન પૂછી રહ્યા છે પણ એકદમ સિમ્પલ છે. પહેલા તમને 4 પ્રશ્ન આપેલા છે તેની વ્યાખ્યા આપવા છે. હવે એ 4 ની તમે વ્યાખ્યા આપો છો અને એમાં પણ કંઈક એવા શબ્દ લાગે તો તમારે એની વ્યાખ્યા આપવાની છે. કેવી રીતે આપશો, કયા પદો છે, દરેકની ચર્ચા કરવી છે. પહેલી જ વ્યાખ્યા આપી છે સમાંતર રેખાઓ. કોને કહેવાય સમાંતર રેખાઓ? એની ડેફિનેશન શું? સમાંતર રેખાઓની તો સમાંતર રેખા એટલે શું? તો કે એક જ સમતલમાં, સમતલ એટલે તો સમતલ, બરાબર છે? અહીંથી પ્રશ્ન ઊભો થાય તો આ સમતલ જે છે એ આપણા માટે નવો શબ્દ આને આપણે વ્યાખ્યાયિત કરવું પડે, બરાબર છે? એટલે એક જ સમતલમાં આવેલી બે રેખાઓ, બરાબર છે? એક જ સમતલમાં આવેલી બે રેખાઓ. હવે રેખાઓ શબ્દ આપણને ખબર નથી એને અને આપણે વ્યાખ્યાયિત કરવું પડે. તો સમતલ એટલે શું વિદ્યાર્થી મિત્રો? કે આ એક વ્હાઇટ બોર્ડ છે તો વ્હાઇટ બોર્ડ એક સમતલ છે, બરાબર છે? તો આવા તો ઘણા બધા સમતલ તમે જોઈ શકો. હવે શું કહેવાનું ચાલો જોઈ, એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર છેદે નહીં તો તેમને સમાંતર રેખાઓ કહેવાય. કેવા શું મળે છે વિદ્યાર્થી મિત્રો? આકૃતિ બધી સમજો. આ એક સમતલ છે, સમતલમાં બે રેખાઓ એવી છે કે જે પરસ્પર છેદે નહીં તો આને સમાંતર રેખાઓ કહેવાય. ફરીથી સમજો, એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર છેદે નહીં તો તેમને સમાંતર રેખાઓ કહેવાય. આ બે જે છે આ બે રેખાઓ પરસ્પર એકબીજાને છેદતી નથી તો આને હું સમાંતર કહી શકું. હવે સ્કેલ હોય તો સ્કેલમાં તમે જોશો બંનેની જે લાઈન જે છે એ રેખાઓ તો બંને બાજુની તમે ધાર જુઓ તો બંને કેવું છે? સમાંતર છે. સમાંતર રેખાઓનું ઉદાહરણ જ છે. તો આ સમાંતર રેખાઓમાંથી કોને કોને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે? એક તો સમતલને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે, બીજું તો કે રેખાને વ્યાખ્યાયિત કરવાની જરૂર છે. ચાલો એના પછીની ડેફિનેશન આવો. લંબ રેખાઓ. લંબ રેખાઓ એટલે કે જે 90 નો ખૂણો બનાવતો હોય, જેનો જે ખૂણો જે છે કેવો હશે? કાટખૂણો. જો જે બે રેખાઓ પરસ્પર કાટખૂણે છેદે તેમને લંબ રેખાઓ કહેવાય. જે બે રેખાઓ એકબીજાને કાટખૂણે છેદે તો તેમને લંબ રેખાઓ કહેવાય. તો લંબ રેખાની ડેફિનેશન ખાસ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે જે બે રેખાઓ પરસ્પર કાટખૂણે છેદે તો આમાં જે શબ્દ આવે છે તે કાટખૂણો. કાટખૂણો એટલે શું? કોને કહેવાય કાટખૂણો? તે આપણને ખબર નથી તો તેને પણ વ્યાખ્યાયિત કરવું પડે. ચાલો રેખાખંડની જરૂર છે, બરાબર? કોને કહેવાય રેખાખંડ? તો રેખાખંડની ડેફિનેશન આપણે શરૂઆતના સ્ટાર્ટિંગના લેક્ચરમાં આપણે વાત કરી કે રેખાખંડ એટલે કે એકદમ ડાયો છોકરો, અજડ બમ, બરાબર? એક બાજુ કે બરાબર એક બાજુ કે વિસ્તરેલું છે એકદમ સીધું જેટલું માપ છે એમાં કાંઈ પણ ફેરફાર થતો નથી. ચાલો રેખાખંડની ડેફિનેશન જોઈએ. શું કહે છે? તો કે રેખાના એવા ભાગને રેખાખંડ કહે છે કે જેના બે અંત્ય બિંદુઓ હોય છે. રેખાખંડના એવા રેખાખંડ કે જેના બે અંત્ય બિંદુઓ હોય છે. આ બંને અંત્ય બિંદુઓ હોય છે જેને રેખાખંડ કહે છે, બરાબર? રેખાના શું કીધું? તો કે રેખાના આ રેખા છે, રેખાના એવા ભાગને કે જેના બે અંત્ય બિંદુ હોય છે જેને રેખાખંડ કહે છે. એટલે કે રેખાના એવા ભાગને રેખાખંડ કહેવાય કે જેના બે અંત્ય બિંદુઓ હોય છે. એના પછીની પોઈન્ટની વાત કરીએ. વર્તુળની ત્રિજ્યા. કોને કહેવાય વર્તુળની ત્રિજ્યા? બરોબર? રેડિયસ. સર્કલની રેડિયસ કોને કહેવાય? ચાલો જોઈએ. તો કે વર્તુળના કેન્દ્ર, આ નવો પોઈન્ટ છે, વર્તુળના કેન્દ્ર. આને વ્યાખ્યાયિત કરવું પડે. કોને કહેવાય વર્તુળનું કેન્દ્ર? નથી ખબર, એને પણ વ્યાખ્યાયિત કરવું પડે આપણે. અને પરિઘ. પરિઘ એટલે શું? તે પણ નથી ખબર, તો તેને પણ આપણે વ્યાખ્યાયિત કરવું પડે. વર્તુળના કેન્દ્ર અને પરિઘ પરના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. વર્તુળના કેન્દ્ર અને પરિઘ, આ પરિઘ છે. વર્તુળના કેન્દ્ર અને પરિઘ પરના કોઈ પણ બિંદુને, આ વર્તુળનો પરિઘ છે એમાંનો કોઈ પણ બિંદુ, બરાબર? અસંખ્ય બિંદુઓ છે, એમાંનો કોઈ પણ બિંદુને તમે કેન્દ્ર સાથે જોડો
બરાબર, કોઈ પણ બિંદુને તમે કેન્દ્ર સાથે જોડો છો તો તે વર્તુળની ત્રિજ્યા છે, આવું કહેવામાં આવે છે. તો વર્તુળના કેન્દ્ર અને પરિઘ પરના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. તો વિદ્યાર્થી મિત્રો કેટલા પદોને આપણે વ્યાખ્યાયિત કરવા પડશે? તો સમતલ કોને કહેવાય? સમતલ તેને એક તો રેખાઓ, કાટખૂણો, વર્તુળનું કેન્દ્ર, પરિઘ, બરોબર છે. આ દરેક જે છે એને આપણે વ્યાખ્યાયિત કરવા પડશે. જેમાંથી પણ અવ્યાખ્યાયિત પદો જેને આપણે વ્યાખ્યા સ્વરૂપે દર્શાવી ન શકાય તેવા કોણ કોણ? કે રેખા અને સમતલ. તે બે અવ્યાખ્યાયિત પદો છે. બાકીના જે છે તેને આપણે વ્યાખ્યાયિત કરીએ. તેને એની વ્યાખ્યા જોઈએ. ચાલો, પહેલું છે કાટખૂણો. કોને કહેવાય કાટખૂણો? હવે તમને આવડતું હોય વિદ્યાર્થી મિત્રો કે જેનું માપ, જે ખૂણાનું માપ પરફેક્ટ 90 અંશનું હોય, જે ખૂણાનું માપ પરફેક્ટ કેટલાનું હોય? 90 અંશનું હોય, અથવા તો 90 માપ વાળા ખૂણાને કાટખૂણો કહેવાય. એના પછી વર્તુળનું કેન્દ્ર. કોને કહેવાય વર્તુળનું કેન્દ્ર? તો કે વર્તુળના સમતલમાં આવેલું, વર્તુળના સમતલમાં આવેલું એવું બિંદુ કે જે વર્તુળના દરેક બિંદુથી સમાન અંતરે હોય તેને વર્તુળનું કેન્દ્ર કહે છે. એટલે ટૂંકમાં એવું કહેવા માંગે છે વિદ્યાર્થી મિત્રો કે આ વર્તુળ છે, બરાબર. વર્તુળમાં શું કીધું? તો કે વર્તુળમાં આવેલું એવું બિંદુ, વર્તુળમાં આવેલું આ એવું બિંદુ કે જે વર્તુળના દરેક બિંદુથી સમાંતરે હોય છે. આ વર્તુળના દરેક બિંદુથી તમે જુઓ તો દરેક બિંદુથી કેવા અંતર રહેશે? સમાન અંતર, બરાબર, જેને વર્તુળનું કેન્દ્ર કહેવામાં આવે છે. તો એના પછીનો પોઈન્ટ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, પરિઘ. તો પરિઘ એટલે શું? તો પરિઘ એટલે તો આપણે પેરામીટર એટલે કે પરિમિતિ. ચોરસની પરિમિતિ આપણે જોઈ હોય તો ચોરસની પરિમિતિ એટલે કે ચોરસની ચારે બાજુનો તમે સરવાળો કરો તો એ ચોરસની પરિમિતિ થઈ. ત્રિકોણની પરિમિતિ જોઈ હોય તો ત્રિકોણની ત્રણેય બાજુનો તમે સરવાળો કરો છો તો ત્રિકોણની પરિમિતિ મળી જાય છે. લંબચોરસની પરિમિતિ જોતી હોય તો આપણે શું કહીએ? ચારે બાજુનો તમે સરવાળો કરો તો એની પરિમિતિ મળી જશે. હવે વર્તુળનો પરિઘ એટલે કે શું? તો વર્તુળની પરિમિતિ. કોને કહેવાય વર્તુળની પરિમિતિ? તો કે વર્તુળની પરિમિતિને વર્તુળનો પરિઘ કહે છે. વર્તુળની પરિમિતિ એટલે શું? બરાબર, આમાં એવું કીધું કે વર્તુળની પરિમિતિને વર્તુળનો પરિઘ કહેવાય. તો વર્તુળની પરિમિતિ એટલે શું? તો વર્તુળ આ જે ફરતી જે કોર છે, ફરતી જે કોર છે તે વર્તુળનો પરિઘ બને, વર્તુળની પરિમિતિ બને, જેનું માપ 2π આવ્યું છે. વર્તુળનો પરિઘ 2π આવ્યો છે. એટલા માટે તમે પાઈની વેલ્યુ જોઈ છે. પાઈ નો ઉદ્ભવ ક્યાંથી છે? બરાબર છે. આ બહુ વધારે વિશાળ આખું પાઈ વિશે માહિતી આપેલી છે, પણ હું તમને થોડીક એવી એમાંથી જ્યારે 2π ની વાત આવી છે ત્યારે થોડીક એવી માહિતી આપું તો વર્તુળ જે છે એમાંથી જ પાઈનો ઉદ્ભવ થયો છે. કેવી રીતે થયો છે? તો પાઈ કેવી રીતે મળે? તો કે વર્તુળનો પરિઘ ના છેદમાં. વર્તુળનો પરિઘ એટલે શું? તો કે 2π. વર્તુળનો પરિઘ એટલે કે શું? તો કે 2π. વર્તુળનો પરિઘ ના છેદમાં વ્યાસ, વર્તુળનો વ્યાસ. વર્તુળનો વ્યાસ એટલે કે d. d એટલે કે ત્રિજ્યાના બમણા, ત્રિજ્યાના બમણા એટલે કે 2r. 2r કેન્સલ કરો એટલે કે પાઈ. તો વર્તુળનો પરિઘ ના છેદમાં વર્તુળનો વ્યાસ, ત્યારે તમને પાઈ મળે છે. તો આ જે છે વર્તુળનો પરિઘ કેટલો હોય છે? તો કે 2π હોય છે. r એટલે કે ત્રિજ્યા. પાઈ ની વેલ્યુ કેટલી છે? તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. એક પ્રશ્ન હું તમને આપું છું જે તમારે મને કમેન્ટમાં એનો જવાબ આપવાનો છે કે આપણે પાઈ ની વેલ્યુ 22/7 લઈએ છીએ. તો આપણે વાત કરી પહેલા જ ચેપ્ટરમાં કે પાઈ જે છે એ અસમય સંખ્યા છે. પાઈ કેવી છે? અસમય સંખ્યા. અને સમય સંખ્યા એટલે શું? તો કે સમય સંખ્યા એટલે કે જેનું ફોર્મ p/q સ્વરૂપનું હોય તો આ 22/7 તો p/q સ્વરૂપનું ફોર્મ છે. તો 22/7 ને તો સમય સંખ્યા કહેવાય, પણ હકીકતમાં તો પાઈ ને આપણે અસમય સંખ્યા કહીએ છીએ. તો આનું રહસ્ય શું છે? અથવા પાઈ ની વેલ્યુ આપણે 3.14 લઈએ છીએ, પણ હકીકતમાં આ બે વેલ્યુ હું કહું છું ખોટી છે, તો સાચી વેલ્યુ કઈ છે? બરોબર છે. આ દરેક પ્રશ્ન તમને મૂંઝવશે. તો આ દરેક પ્રશ્નનું સોલ્યુશન તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે કે આ પાઈ કેવી સંખ્યા છે? રેશનલ નંબર છે કે ઇરેશનલ નંબર? બરોબર છે. તો વધારે ચર્ચા નહીં કરીએ. જ્યારે
પાયની વિશે આપણે ફરીથી જ્યારે જોશું ત્યારે પાયમાં ડિટેલ્સમાં જોશું. અત્યારે બસ આટલું જ રાખીએ. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો ચતુષ્કોણ. ચતુષ્કોણ એટલે શું? એક જ સમતલમાં આવેલ બંધ આકૃતિ કે જેને ચાર બાજુ અને ચાર ખૂણા હોય છે તેને ચતુષ્કોણ કહેવાય. એક જ સમતલ, આ એક જ સમતલ છે, એક જ સમતલની પાછળ બંધ આકૃતિ કીધી. બંધ આકૃતિ બરાબર છે. બધી બાજુથી આ બંધ છે. બંધ આકૃતિ કે જેના ચાર બાજુ હોય અને ચાર ખૂણા હોય. ચાર બાજુ હોય અને ચાર ખૂણા હોય તો તેને ચતુષ્કોણ કહેવાય. હવે ચતુષ્કોણના ઘણા બધા પ્રકાર છે. બરાબર છે. ચતુષ્કોણના ઘણા બધા પ્રકાર છે જે તમે ધોરણ 8 માં સમજી ગયા છો, ભણી ગયા છો. સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, સમબાજુ હોય, સમલંબ ચતુષ્કોણ હોય, ચોરસ હોય, લંબચોરસ હોય, પતંગાકાર હોય, કોઈ પણ હોય. પણ ચતુષ્કોણ એટલે શું? એક જ સમતલમાં આવેલ બંધ આકૃતિ કે જેને ચાર બાજુ હોય, ચાર ખૂણા હોય જેને ચતુષ્કોણ કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો જો વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સ્વાધ્યાય 5.1 ના બીજા દાખલા સુધી પૂર્ણ કરીએ છીએ. ફરી પાછા નવા વિડિયો સાથે, નવા લેક્ચર સાથે મળીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.